નમસ્કાર. જે આ ઓર્ગેનિક ફાર્મિંગ છે એની અંદર મેં જે આંબાનો બગીચો તૈયાર કર્યો છે એની અંદર ડ્રીપ ફિટ કરાવી અને ટપક દ્વારા હવે હું જીવામૃત છે એને હું ગાડી અને ત્યાં રાખ્યું છે ને વેન્ચુરી મારફત છે એ દરેક છોડવાને કેમ પહોંચે. અત્યાર સુધી હું ડબલે પાતો દરેક છોડને, પણ હવે વેન્ચુરીમાં જે આ જીવામૃત છે એ બનાવેલું જીવામૃતને મેં ગાળી નાખ્યું છે. જીવામૃત બનાવવા માટે તો એક વખત વાત કરી દીધી. બહુ સરળ છે, દરેક ખેડૂતે આનો ઉપયોગ કરવો જોઈએ અને ઝીરો બજેટ ખેતી થાય, સજીવ ખેતી થાય એના માટે 1 કિલો ગોળ, 10 થી 12 કિલો છાણ, 10 લીટર જેટલું ગૌમૂત્ર અને કઠોળનો લોટ 1 કિલો, રાફલાની માટી અથવા કોઈ જગ્યાએ દવા ન છાંટી એવી જગ્યાએ 1 મુઠ્ઠી માટી 200 લીટર પાણીની અંદર મિક્સ કરી અને સવાર સાંજ 5-5 મિનિટ એને હલાવતું રહેવાનું. બરાબર, લાકડાનું કોઈ એવું પેલું હોય એનાથી હલાવતું રહેવાનું. ત્યારબાદ આ ઉનાળાની અંદર ફર્મેન્ટેશન પ્રોસેસ જલ્દી થાય, 5 થી 6 દિવસ રાખી અને એને મેં અહીંયા ગાળી નાખ્યું. જોઈ શકો, આખું ગાળીને તૈયાર કર્યું છે. બરાબર, એ હવે આખું મટીરિયલ છે વેન્ચુરી મારફત હું પ્રત્યેક છોડને મળી જાય અને એ રીતે તૈયાર કરીશ. તો આજે અત્યાર સુધી જે આંબાના બગીચાને હું જીવામૃત ડબલે આપતો એ હવે ડ્રીપ મારફત આજથી આપવાનું શરૂ કર્યું છે. તો કહેવાનો ઉદ્દેશ એ છે કે એકદમ સરસ મજાનો બગીચો છે તૈયાર થાય અને 10 પરણિયાર જીવામૃત આ સિવાય મેં કોઈ પણ પ્રકારનું આની અંદર છાણિયા ખાતર આપેલું છે. વધારાની રબડી જો અહીંયા છોડને આપેલી છે. બરાબર, અને 12x12 અંતરે આ 2 વર્ષ નથી થયા હજુ. આ કલમને 2 વર્ષ આ ચોમાસે થશે. બરાબર, તો એની ગ્રોથ જોઈ લો. કહેવાનો ઉદ્દેશ એ છે કે ખૂબ સારી રીતે પ્રયાસ કરવામાં આવે તો કેસર કરીને આંબાનો બગીચામાં જીવામૃતના મારફતથી 10 પરણી અર્કથી છાણિયા ખાતરના ઉપયોગથી આપણે સારા ઓછા ખર્ચે આપણે આ ખેતી કરી શકીએ. 12x12 અંતરે ઇન્ડો ઇઝરાયલ પદ્ધતિથી જે મેં વાવેલું છે એ આ ફાર્મિંગ છે. બરાબર, આવા 860 આંબાના થડ છે એ મેં નાખેલા છે. તો જીવામૃતની જમીન બનાવવા માટે આજ નહીં તો કાલ દરેક ખેડૂતે આ માર્ગ અપનાવવો પડશે. એક ગાયથી આપણે આટલી ખેતી કરી શકીએ અને એ આજે સમજાવવાનો મારો હેતુ એ છે કે આપણે આના માધ્યમથી ઘણું બધું સમાજને આપી શકીએ ઝેરમુક્ત. નમસ્કાર, જય હિન્દ.